રાજકોટમાં ડીડીઓ લાલ ગુમ થયા છે ને આ લાલ ગુમ થવા પાછળનું એમના ગુસ્સાનું કારણ છે પતિદેવોના વહીવટ। અહીંયા ચૂંટાયેલી મહિલા પ્રતિનિધિના બદલે એમના પતિદેવ વહીવટ કરી રહ્યા છે અને 4 મુદ્દા સાથે પંચાયતને પરિપત્ર મોકલવામાં આવ્યો છે કે પતિદેવ વહીવટ કરશે તો તલાટી સામે કાર્યવાહી કરવામાં આવશે। પંચાયતની સભામાં ચૂંટાયેલ મહિલાઓએ હાજર રહેવું ફરજિયાત છે। પંચાયતની સભા બેઠકમાં પતિદેવોની હાજરી નહીં ચાલે। સરકારી રેકોર્ડ કે ચેકબુકમાં ચૂંટાયેલા પ્રતિનિધિની જ સહી ચાલશે, અન્ય કોઈની સહી હશે તો તલાટી સામે કાર્યવાહી કરવામાં આવશે। સત્તાના ઉચ્ચ સુકાન પર બેઠેલા વ્યક્તિઓ દ્વારા પણ આ ટકોર કરવામાં આવી છે કે હવે પતિરાજને તિલાંજલિ આપી દેવાની છે, પણ એમ છતાં પણ શેઠની શિખામણ જાણે ચાંપા સુધી હોય એવું અહીંયા દેખાઈ રહ્યું છે। મારું નામ જય ગોસ્વામી છે। અત્યારે રાજકોટમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવું છું। પરિપત્ર બહાર પાડ્યો છે, શું પરિપત્ર છે, શું વિગત છે? ગઈકાલે ડીડીઓ સાહેબની સહીથી એક પરિપત્ર થયેલો છે, જે અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ અમુક અરજદારોને પ્રતિનિધિ મહિલાને બદલે એમના વતી બીજા કોઈ અન્ય વ્યક્તિઓ સાંભળતા હોવાની ફરિયાદ છે અમને મળેલી હતી। અને આવી ફરિયાદો ઘણી વખત આવતી હોય છે કે ભાઈ અરજદારોને સાંભળવામાં જે વ્યક્તિ છે એમને બદલે બીજા કોઈ વ્યક્તિ સાંભળે છે। એટલા માટે અહીંયાથી એક જનરલ પરિપત્ર કરેલો છે કે જે અંતર્ગત પંચાયતની અંદર આપણે ગુજરાતની અંદર 50% જેટલી મહિલા અનામત છે અને મહિલા અનામત હોવાના કારણે જે કોઈ કાર્યવાહી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિએ કરવાની રહેશે। આ સંદર્ભે એક પરિપત્ર થયેલો છે। સ્પષ્ટપણે લખ્યું છે મહિલાઓના પતિ દખલગીરી ન કરે, જો કરશે તો તલાટી મંત્રી પર કાર્યવાહી કરે। પરિપત્રની અંદર જે જોગવાઈઓ છે પંચાયત ધારાની, એમની મિટિંગોની, એમને લગતી જે અન્ય કાર્યવાહીઓ છે એમની, એના સંદર્ભે એક સૂચના આપેલી છે અને આવી સૂચનાઓ છે એ ગુજરાતની અંદર ઉપરથી અને આપણે જે વારંવારના પરિપત્રો થતા હોય છે એમાંથી પણ આપવામાં આવેલી છે। અન્ય જિલ્લાઓમાં બનાસકાંઠાની અંદર પણ આવા પ્રકારનો પરિપત્ર એક છે થયેલો છે ને મારા ધ્યાનમાં છે। સાહેબ, કઈ રીતે અમલવારી આની હવે કાર્યવાહી શું કરવાની? કાર્યવાહી એ જ છે કે જે વ્યક્તિ ચૂંટાયેલ છે, બરાબર, આપણે 50% જેવી મહિલા અનામત ગુજરાતની અંદર જે આપવામાં આવેલી છે ભારતની અંદર વન ઓફ ધી હાઈએસ્ટ છે। અને આ જે મહિલા અનામત છે એ એકચ્યુઅલી એમની સાચી ભાવનામાં મહિલાઓ દ્વારા જ ગ્રામ પંચાયત કક્ષાએથી જે કાર્યવાહી થાય, બરાબર, એ વ્યક્તિ પોતે જ એમની અંદર કાર્યવાહી કરે, અરજદારોને સાંભળે, એમના જે કોઈ ઇસ્યુઝ છે એ સોલ્વ કરે। આ પરિપત્રની મૂળ ભાવના છે। કાર્યવાહી એ જ છે જે પરિપત્રની અંદર આપણે સૂચનાઓની અંદર લખેલું છે કે ભાઈ મહિલાઓ છે પોતે આ જે એમને પદ મળેલ છે એમનો મેક્સિમમ ઉપયોગ કરે, એ છે બરાબર, એમના પ્રતિનિધિત્વને આપણે જે આપેલું છે એમનો સાચામાં સાચો ખરા અર્થમાં ઉપયોગ કરે અને